ભુજ નગરપાલિકાની દબાણ શાખા કે દબાણની વહીવટ શાખા હમીરસર કિનારે લારી ગલ્લાવાળા પાસે ઉઘરાણી કરવાનો કારસો. નગરપાલિકા છે કે ઉઘરાણા પાલિકા, જનતાનો સવાલ. પ્રશ્ન અહીં એ ઊભો થાય છે કે શું નગરપાલિકાની દબાણ શાખા ખરેખર શહેરના હિતમાં કામ કરે છે કે પછી તેનું કામ માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી કરાવવાનું જ રહી ગયું છે. દબાણ હટાવવાના નામે લારી ગલ્લા ધારકો પાસેથી જે રીતે વસૂલાત કરવામાં આવે છે તે વહીવટ છે કે પછી હેરાનગતિ. JNT ન્યૂઝ, ભુજ. જે લેકવી હોટલની સામે જે ખાણીપીણીવાળા ઊભા છે એમના માટે ફૂડ કોર્ટ બનાવેલો છે, જે લેકવી હોટલની બાજુમાં જે રાધનલ બાગની સામે છે. પરંતુ કેટલાય વર્ષોથી એ સફેદ હાથીની જેમ પડ્યો છે. ભુજ નગરપાલિકા એ ફૂડ કોર્ટનું વિતરણ જે આ ખાવા પીવાવાળા છે એમને નથી કરતા. પરિણામ સ્વરૂપે જે લેકવી હોટલની સામેની ફૂટપારી છે, જે લોકોનો વોકિંગ માટેનો બનાવેલો છે, એના ઉપર તમામ જગ્યાએ આ લોકો ધંધો કરી રહ્યા છે. ધંધો કરે એનામાં કોઈને ના ન હોય, પરંતુ ટ્રાફિકને અડચણરૂપ ન થાય અને ખાસ કરીને એમના જે કચરાઓ હોય છે તે કચરાઓ હંમેશા તળાવમાં તેઓ ફેંકતા હોય છે. તે ખૂબ જ ગંભીર બાબત છે. એક તરફ ગઈકાલે જ આપણે કે 2 દિવસ પહેલે જ આપણે જળ દિવસની વાત કરી, વિશ્વ જળ દિવસ, પરંતુ એ આપણા જળાશયો આપણે કઈ રીતે સાચવીએ છીએ એ પણ એક ગંભીર પ્રશ્ન છે. પરંતુ આ જે કચરો છે એ ધીરે ધીરે નગરપાલિકાએ બધી જગ્યાએથી સાફ કરવો જોઈએ, પરંતુ એવું એ નથી થતું. એટલે એ જે ખાણીપીણીવાળા લોકો છે તેઓ તળાવમાં કચરો નાખે છે, ખૂબ જ જોખમ ઊભું કરે છે. અને જે ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો છે, કેમ કે બીજો કચરો હોય એ નષ્ટ થઈ જતો હોય છે, પરંતુ પ્લાસ્ટિક ઘણાય વર્ષો સુધી નષ્ટ નથી થતી અને એ કેટલાય વર્ષો સુધી આપણે નુકસાન કરશે તેનું આપણે કોઈ કલ્પના પણ નથી કરી શકતા. માટે ખાસ કરીને હું આપના માધ્યમથી પણ એ લોકોને વિનંતી કરીશ કે તે જગ્યાએ કચરા ન કરે અને નગરપાલિકાને તમામ વ્યવસ્થાપન કરવાની એમની જવાબદારી છે. જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 બનેલો છે એનામાં પણ લખેલું છે કે આવા જે લોકો છે નગરપાલિકાએ એનું વ્યવસ્થાપન કરીને ફૂડ કોર્ટ બનાવવાના છે. સ્ટ્રીટ વેન્ડરો હોય તો એને માટે વેન્ડિંગ ઝોન બનાવવાના છે, પરંતુ નગરપાલિકાએ એવું કશું જ કર્યું નથી. એના પરિણામે લોકો આવી રીતે કામ ધંધો કરતા હોય છે અને એના કારણે ખૂબ જ નુકસાન જતું હોય છે, એવું મારું માનવું છે. તમારું એવું કહેવું છે કે ભુજ નગરપાલિકા રામ ભરોસે ચાલે છે, પરંતુ છેલ્લા 4 જે નગરપાલિકાના શાસન છે એ તમામ શાસકોનો રામ ભરોસે જ ચાલતા હોય છે. નાનું મોટું જ્યારે આગ લાગે ત્યારે તેઓ કૂવો ખોદવા નીકળે, જ્યારે કમરા જેવું થાય ત્યારે પાણીપુરીવાળાને બંધ કરાવવા નીકળે. પરંતુ ભુજ નગરપાલિકાનું હકીકતમાં જે વ્યવસ્થાપન હોવું જોઈએ એ વ્યવસ્થાપનમાં ભુજ નગરપાલિકા શૂન્ય છે. માત્ર ખાલી આ ખાણીપીણીવાળાની બાબત નથી, બીજી પણ અન્ય ઘણી બાબતો હોય, જેમ કે પાણી છે કે કચરા છે અને સ્ટ્રીટ લાઇટ છે. તમામની બાબતમાં ભુજ નગરપાલિકા સદંતર ફેલ છે. એટલે ભુજ નગરપાલિકા ઉપર આશા રાખવી આપણે પોતાને જ ઠગવા સમાન છે. ભુજ નગરપાલિકા આ બાબતે કશું જ ભૂતકાળમાં પણ કર્યું નથી અને કદાચ ભવિષ્યમાં પણ કરશે નહીં. એટલે હું એ લારી ગલ્લાવાળાને જ કહું છું કે તમારી જવાબદારી થાય છે કે તમારા કારણે એન્વાયરમેન્ટને નુકસાન ન થાય, તમારા કારણે ટ્રાફિકને અડચણ ઊભી ન થાય, તમારા કારણે કોઈ લોકોને તકલીફ ન થાય, એ તમારે જોવાનું છે. નગરપાલિકા તો સદંતર સૂતી છે અને સૂતી જ રહેવાની છે, પરંતુ જો આપણે આપણી રીતે પણ સ્વેચ્છાએ એનું પાલન કરીશું તો પણ કદાચ આપણે પ્રકૃતિને નુકસાન કરતું અટકાવીશું. બિલકુલ સાચી વાત છે. હકીકતમાં તો જે આ લારી ધંધાવાળાઓ છે એમની પાસેથી સફાઈ ચાર્જ લેવામાં આવે છે, પરંતુ સફાઈ ચાર્જના નામે આ જે લારી ગલ્લાવાળાઓ પાસેથી મોટી ઉગાડી લૂંટ પણ કરવામાં આવે છે. જે લોકોને ખબર નથી હોતી, જે ધંધો કરતા હોય એ કાયદાથી કદાચ અજાણ હોય, તો એમને પણ બેવકૂફ બનાવીને જે આ નગરપાલિકાની દબાણ શાખા છે એ ખૂબ જ મોટા ઉઘરાણા કરતી હોય છે. અને તેનું કારણ એ છે કે એમના તો ખિસ્સા ભરાય છે, પરંતુ લારી ગલ્લાવાળાને પણ નુકસાન થાય છે અને નગરપાલિકાને પણ નુકસાન થાય છે. આમ જોઈએ તો નગરપાલિકામાં બધે બાજુથી લૂંટારાઓ બેઠા હોય એવું જ લાગે છે. એ બધાનું વ્યવસ્થાપન કરવાની જવાબદારી નગરપાલિકાની છે. જે મેં તમને કીધું કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014નું બનેલું છે, એનામાં આ જે ધંધા કરે છે, કેમ કે અંતે એ પણ ભારતના નાગરિક છે, એમને પણ ધંધો કરવાનો અધિકાર છે. લોકો અને આ ધંધાર્થીઓ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય કે કોઈ અવ્યવસ્થા ન થાય એના માટે નગરપાલિકા છે. નગરપાલિકા કોઈ દિવસ આવું કામ કરતી નથી. એમને સમજાવી એમની માટે વેન્ડિંગ ઝોન કે ફૂડ કોર્ટ બનાવવાને બદલે માત્ર આ લોકો ઉપર દાદાગીરી કરી, થોડાક દિવસ માથાકૂટો કરી,
રૂપિયા ખંખેરી લે પછી એનું એ જ રહે, એટલે એનું પરિણામ એ આવે છે કે ધંધાર્થીઓને પણ નુકસાન થાય છે અને ભુજની જનતા છે એને પણ નુકસાન થાય છે. તો નગરપાલિકાનું હકીકતમાં એવું વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ કે ભુજના નાગરિકોને અને આ જે નાના મોટા ધંધા કરે છે એમને કોઈને નુકસાન ન થાય, બંનેનો સમન્વય કરી અને જે આ વસ્તુઓ ચાલે છે એને ચાલવા દેવી જોઈએ. ઘણા બધા શહેરોમાં આવા પ્રશ્ન છે, પરંતુ અનેક શહેરો છે, અમદાવાદ જેવા મોટા મોટા શહેરો છે, ત્યાં પણ એની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તો ભુજ નગરપાલિકા શા માટે ન કરી શકે? જો ભુજ નગરપાલિકા આ બધી વ્યવસ્થા ગોઠવી દે તો ઉપરની કમાણી કેમ થાય? જે દબાણ શાખા છે, જે કાઉન્સિલરો છે, એમની કમાણી કેમ થઈ શકે? એટલે એમને કમાવા માટે જ માત્ર ને માત્ર આ લોકોને હેરાન કરી અને એમના પાસેથી હપ્તાઓ લઈને ખિસ્સા ભરવાનું જ આ જે કારસું છે એ મને લાગી રહ્યું છે. મોટા ભાગે ભુજના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આવી નાની કેબિનો છે, હાટડાઓ છે, દુકાનો છે, એ કાઉન્સિલરોના અથવા એના સગા સંબંધીઓ ગોઠવી હોય અને એ ભાડે આપતા હોય. હકીકત તો એવી હોવી જોઈએ. હવે આ ભાડે આપીને કાઉન્સિલરોના ધંધા થતા હોય તો એ શા માટે વેન્ડિંગ ઝોન બનાવશે કે ફૂડ કોર્ટ બનાવશે? જો ફૂડ કોર્ટ ને વેન્ડિંગ ઝોન બની જાય તો એનું જે ભાડું નક્કી થયેલું એ ભાડું નગરપાલિકામાં જમા થાય. અત્યારે એનું કોઈ ભાડું નથી ને એ લોકો ઊભા છે, એ ઉપરની કમાણી જે દબાણ શાખા મારફતે આપે છે એ ક્યાંક કાઉન્સિલરો સુધી પણ પહોંચતા હોય ને ઉપરી જે નેતાઓ છે એમના સુધી જ પહોંચતા હોય. એ લોકોની કમાણી બંધ ન થાય એના માટે જ વેન્ડિંગ ઝોન નથી બનતા અને ફૂડ કોર્ટ નથી બનતા. અંતે એ જ કહી શકાય કે ખાટલે મોટી ખોટ એ છે કે આપણા જે રહેનુમાઓ છે, આપણા જે નેતાઓ છે, તેઓ જ આપણે લૂંટી રહ્યા છે અને એની સામે આપણે કશું જ કરી શકતા નથી. અગત્યનો પ્રશ્ન છે કેમ કે પ્લાસ્ટિક એ આ જે હાલમાં પૃથ્વી છે એના ઉપર સૌથી મોટો નુકસાન કરતો તત્વ છે. જબલાની ઝુંબેશ થાય માત્ર અમુક વિસ્તારોમાં, અમુક જે બજારો છે ત્યાં કને જાય, શાકભાજીવાળા હોય, મોટાભાગે ખાણીપીણીવાળા હોય, એ લોકો પાસે જ આવી રીતે જબલાઓ ઝૂંટવીને કરતા હોય. પરંતુ એ જબલા બનાવતી ફેક્ટરી ઉપર કોઈ દિવસ કાર્યવાહી નથી થઈ, કેમ કે એ સત્તાની સાથે સંકળાયેલા લોકો અથવા પૂંજીપતિ લોકો હોય તો એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી. આમ માત્ર કાર્યવાહીનો જે ઠીકરો ફોડવામાં આવે એ નાના લોકો ઉપર જ ઠીકરો ફોડવામાં આવે. જે લારી ગલ્લાવાળા છે કે ખાણીપીણીની ધંધો કરવાવાળા છે એમની પાસેથી જ પ્લાસ્ટિકની ચકાસણી થતી હોય છે, પરંતુ બીજે ક્યાંય પ્લાસ્ટિકની ચકાસણી થતી નથી. એનો સીધો મતલબ એ છે કે ભારત દેશમાં અને ખાસ કરીને ભુજ નગરપાલિકામાં તમે ગરીબ છો તો તમે દ્વયમ દરજાના નાગરિક છો અને તમે અમીર છો તો તમે દેશના માલિક થઈને બેઠા છો. નગરપાલિકા તો કાયમી આજથી નહીં પરંતુ કેટલાય વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે આવા લોકો પાસેથી હપ્તા ઉઘરાવીને ખિસ્સા ભરે છે. આ લારી ગલ્લાવાળા કોઈ દિવસ હટવાના નથી અને સદંતર મારું પણ એવું માનવું છે કે એ હટે એના કરતાં એ બંનેની વ્યવસ્થા થાય એ ખૂબ જ જરૂરી છે. લારી ગલ્લાવાળા એ ભારતના નાગરિક છે, ભુજમાં રહે છે એ પણ ભારતના નાગરિક છે અને દુઃખની વાત એ છે કે નગરપાલિકામાં છે એ પણ ભારતના નાગરિક છે, પરંતુ નગરપાલિકામાં છે એ નાગરિકો દેશને લૂંટવાનું કામ કરી રહ્યા છે. એનું પરિણામ એ છે કે આ લારી ગલ્લાવાળાઓના કારણે લોકોને તકલીફ થાય છે, અંતે ફરિયાદો થાય છે અને પછી તેમને દબાણના નામે ત્યાંથી દૂર કરવામાં આવે છે. પરંતુ નગરપાલિકાનું જે કામ છે, મુખ્ય કામ છે, એ નગરપાલિકા કરતી નથી. ખાસ કરીને હું તમને બસ સ્ટેન્ડ વિસ્તારમાં એની વાત કરું તો 1288 નંબરનો જે અંતિમ ખંડ નંબરનો પ્લોટ હતો એ કોમર્શિયલ માર્કેટ, આ લારી ગલ્લાવાળાઓ માટે માર્કેટ બનાવવા માટે જ અનામત રાખેલો હતો, પરંતુ એ પ્લોટ આખો જે GSRCT એટલે બસ સ્ટેન્ડ છે એમને સોંપી દેવામાં આવ્યો. હવે એ લારી ગલ્લાવાળા માટે કોઈ જ જગ્યા નથી. પરિણામ સ્વરૂપે તેઓ રસ્તા ઉપર ઊભે છે, ટ્રાફિકની સમસ્યા થાય છે, સમયાંતરે નગરપાલિકા પોલીસ તંત્ર એમને દૂર કરે, એમનામાં ઘર્ષણ થાય, માથાકૂટો થાય. અંતે શું આવે છે કે આ બધે કિસ્સામાં લારી ગલ્લાવાળા અને જનતા એ જ ભોગવવાનો વારો આવે છે, પરંતુ નગરપાલિકાવાળા પોતાના ખિસ્સા ભરી અને રાજ કરી રહ્યા હોય એવું લાગે છે.